શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો જો છે ને આજ શનિવાર છે ને તે અમે વહેલા તૈયાર થાય છે. માથું જો એમને મેં છોડીને ઊભી હોઉં તો એ મેં વિડીયો ચાલુ કરી નાખ્યું. અને આ છે ને અટાણે ગાજ વીજને અટાણે છાટા આવ પણ ગાજવીજ એવી છે. મારે ઉઠાડાય કે જોતા ગાજવીજ એવી છે. શનિવાર હે શું થાય. રામ રામ. આજે ને બે બધાને સવારમાં 6 વાગે ઉઠાડી દીધા બધાને. જો ગાજ ને વી ચાલુ છે. કાકરી પલરી જાય એટલે આવ્યો છે. સવારમાં બધું સાચવતા હતા. હજી બાર ઊંધી પડ્યું હતું ને નહીં ને ભૂખો પાછા વાળી હાલો ઢાંકવા જોઈએ. અહીં જાય તો મોડા મોડા અમે 11:30 વાગે છે. દલભાઈ સિવાય બધા ઉઠી ગયા. હે આપણે ને ભૂકામાં છે તો બી ગઈ તેને આપણે છે ને માથે ઢાંકવાનું તે જો ઢાંકી લે. અને આપણે છે ને સુરબીન જો બાઅહીંથી જો લાઈટ દેખાય કેવી લાઈટ દેખાય. અને છાંટાઈ પડે જો તમને અમે દેખાતા હા ઝીણા ઝીણા છાંટા પડે જો વીજ મલક થઈ વીજથી બીક લાગે. ટકાઈ ભાઈ ઉઠા જો. રામ રામ ભાઈ. જો આપણે ને દીએ ઉગવા માંડ્યો. ઓય ઓય હે એમાં ચોમાસું અને બાપુ આપણે હેરું તો હાલે કેવી હિયારમાં ચોમાસું આવે ચોમાસામાં હિયારું આવે. વિમાન મેં લઈને આવ્યો વડામાં. અને હાચન કોણ કેતું તેજલ કે બેન આવે ને મેં ન થાય ને એવું કોઈ દી બન્યું નથી કે તમે બે લઈને જાઓ. સાચી વાત એવું બન્યું ને આજ કેવો રહી ગયો મજામાં પલ્લવ જો લઈ મેં આવે તો વરસાદનું છે ને આમ કચ્છમાં છે વધારે છે. અમારે કચ્છ આની કોમ થાય એમનો આદર વધારે છે. ગાય ને વીજ ને બધું એમનું વધારે છે. અને બે જણા બે ભાવ આવ્યા. ગાજવીજ છે ને ગાજે આમ જ છે. જો હજી વીજ ને ગાજ ને ચાલુ જ છે. હા હમણાં ખાલું હોય. પવન ઘુમરા મારે
હાલો વરસાદ ત્યાં જાજો કંઈ એવો ખાસ આવ્યો નહીં, તોફાન આવ્યું તો સવારમાં પણ ધંધે બધાને લગાડી દીધા સવાર 6 વાગ્યામાં. પેલું જો ઢાંકી ઢૂંબી દીધું હતું એટલે એ જરાક ધંધે લગાડી દીધા. બાકી હવામાન છે વરસાદ જેવું, અટાણે પાછું ગાજ ને વીજ ને એ બધું બંધ થઈ ગયું છે. અને આ એક ભાઈના કોમેન્ટ આવતા હતા કે તમારે વોશિંગ મશીન હમું થઈ ગયું ને કરી કે વોટ્સએપ કરો હું હમું કરી દઉં. આપણે વોશિંગ મશીન છે ને કાલ હમું થઈ અને આવી ગયું હોય, કમ્પ્લીટ થઈ ગયું. બીજો કંઈ વાંધો હતો નહીં. આ ગેરબોક્સ હોય ને એના એ વહી ગયા હતા, એ નાખવાના હતા. એટલે હવે છે ને આને ફિટિંગ કરી દો, પાછળનું ઢાંકણું બધું ફિટ કરી એની જગ્યાએ મૂકી દે એટલે એ બાય બંને કામ કરવા. સવારમાં છે ને મેનો જરાક ગોફણગોરો હતો એ જરાક છે ને વિખાણો છે, જે હવામાન છે ને પૂરું થયું જરાક. ઉમતા સાંભળા જેવું છે પણ તડકો થયો હાકણી. અને જવું હોય બધે લગ્નમાં, પાડોશમાં લગ્ન છે આપણે ભાદરે પાડોશી થાય ને અહીંયા લગ્ન છે, તો અહીંયા જવાનું છે બધાને. ભાઈ તૈયાર થઈ ગયો છે. પાડોશમાં લગ્ન વડામાં ધ્યાન રાખીએ. પછી તમારે નથી આવવું? તમારે નથી આવવું? છોકરા જડીએ હાલો અમે હે ને બધા જાય હે બાપુ મોરવાઈ ગયા, છોકરા ભણવા ગયા હે. બપોરે બધા ખાઈને ભેગા થઈ જાય. શનિવાર છે એટલે છોકરા આવતા રહે અને અમે બપોર ખાઈને આવતા રહે. હું 2-3 કલાક કેટલા કે 10 વાગી ગયા હે, 10 11 સાડા 10 થઈ ગયા હે. 12-1 વાગે પાછા આવતા રહે. હું ઘડીક વાર પૂરતું જાઉં હે. માલ બધા બેઠા હે, માલ ને ફર્યું બધું રેડું હે. ના વડામાં હે, વડામાં હોય એટલે કંઈ વ્યાધિ નમ રહે. કોઈ મહેમાન આવે, કોઈ માલ તોડાવે કે તો વડામાં હોય એટલે હાલે. સવારમાંથી તો એમ હતું કે ફૂલ વરસાદ આવીએ, અટાણે હવે એકદમ તડકો નીહરો. આ બારી આંખે નથી ખુલતી ને એટલો તડકો નીહરો હે. એટલે હવે લગભગ વરસાદનું ત્યાં બધું ઉડાણ જેવું થઈ ગયું, નહીં આવે. વારો વદાડી ગયો, થોડાક છાંટા આવ્યા હતા એમ ત્યાં. આ બધું ઢાઈકું ને એટલા છાંટા આવ્યા હતા. આજ લગ્ન છે ને આપણે ભાદરે ટૂંકમાં પાડો થાય, હેઠા પાડો ત્યાં હે ધારમાં થાય વાડિયું હે લગ્ન. ને ભાદર આપણે અહીંથી આમ રહી જાય, અહીંથી થાય 1 કિલોમીટર જેવું ભાદર. હવામાં ના જ છે ને પવન અટાણે બહુ નીકળો, હવા એવી આવે ધારમાંથી. હે કામ જાણે ભાઈ, મને એવું ખબર કીની હે. તમે બેહો ને ગમે એની કેમ ના હોય. કરીને આવતા નહીં હોય કેટલા વાગ્યા હોય તમે જોયું નથી. આવીને ચલો નાખવા જતી હતી ને ત્યાં લગભગ બાપુને ચલો નાખી દીધો ભેગુને. અને ખીજાઈને ચાવી જેડીની ઘરની રહોડાને ચાળું દીધો હતું, ઘરની ચાવી જેડી નથી ખીજાઈ. એમ કહ્યું હતું કે સ્કૂટી લઈને આવજો, ત્યાં લગ્ન હે ત્યાં, પણ એ ના એની નિમન હોય એટલે ના આવ્યા. હાલો હવે ઘડીક વાર પૂરો ખાવું, પછી બહુ ઘણે પેકિંગ કરવાની છે લુગડાની, પછી કાલ લાડવા બનાવવાના છે. બેનને એમની કાગળ રાખે, પછી સોમવારના દી વહી જાય ભણવાથી કેળો લાડવા દેવા જાઓ. જતા પાઈકું તો જો ટેહો થઈ સાંગરી ભાઈ છે ને હવે એ ફોડવા દે ને, જો કારું થયું ને એટલું હાથ છે. તપે તપે નસ દેખાય લીલી એ બહુ દુખે. આમાં નસ ઉપર જ છે, નસ ઉપર જ છે બધું. હા દેતા હાથ પણ જોતા એના કંધારાના હાલ હા ટેહો થઈ ગઈ. સીધું કરું ને હાથ જો આમ રાખો ને તો ના દુખે. એટલે માફી નથી કરી ને. ના માફી તો ન્યા નથી કરી. આસલાન કાટો બાટો કાંટો હોય જ માલિક. આમ કરું ને તો દુખે. હા લુગડા બદલાવ ને બાપ. હા લઈ માંડવા હોય મને બીજું કોઈ હોય નહીં, ખાઈને આવતું રહેવાનું હોય. લુગડા બદલાવા અને ત્યાં જવું એટલી વાર ત્યાં રહીએ. આટલી વાર તો રહી, સાચી વાત છે. આવતા રહીએ. આજ માંડવા હતા, કાલ જાણી જવાની. મશીન આવી ગયું છે પણ
નવા લુગડાનો ઉગડું ટુકડું ખાતો જાય છે કે અપાઈ કામ નથી કરતો. હવે જોયા રાખો ના રે ના, હજી તો અમારે બપોર પછી ભેગી કરવી, કાલ લાડવા બનાવવા, ઉલેથી લાડવા દેવા જવું, પછી વળી પાછા આપણે કુટુંબમાં બીજા હા એટલે હમણાં લગ્ન ગાળો એના મને પ્રસંગ માથે બે બધું ભેરું પડે. આજ આગાહી બહુ હે શું થાય સવારનું પાછું કઈ નથી આવ્યું. જો આ બધા છે ને ખોખા વગરના ઈ આ થેલામાં ભર લે. ના થેલો હમણાં બેન જ્યોતિ આવે અને પેકિંગ કરતા આવે. હવે પાછું ખોલતા હવે પાછું ખોલવાનું નહીં થાય, બધે જોઈ લીધા. હજી લાડવા દેવાના છે, કિંમત મને લઈ જાવ તો હજી લઈ આવી. બાપુ એ ચમલો ભર્યું એ ભર દે. ઓહે નાના રોગા હે દીકરો હોય તો આથી આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. હવે એક ચાલો મારે કબાટ ભરાવા દેવા જોઈએ. હા મારું કરી આવ્યા હતા પેલી અટાણી પલકમાં જાણું તો એ કે હાલો એ કે એકનો કબાટ હાલો પેકિંગ થઈ ગયું બધું. અને પેકિંગમાં છે ને બીજું કંઈ કરવાનું નતું, આપણે લુગડા લીધા હોય બીજું કંઈ કરવાનું ના હોય, પણ હરખા પેક કરીને પેપરથી હરખા ચોટાડી દીધા ને કે પાછા બધા જોઈએ ને તો આડાવાળા નાખી દીધું ને પછી ભરી દીધા. એટલે આપણે પેકિંગ બધું થઈ ગયું છે. તો કાલ લાડવા બનાવવાના છે, બસ ઉજેથી દેવા જવાના છે. ખચવાઈ જાય તો એને ઓછો અને અમારે ઓછો કે અમને એમ થાય એમ દઈએ અને એને એમ થાય કે દઈ ગયા. મન્નતભાઈ ને હે ને આગળ ગુમણું જેવું છે ને એ ફોડ્યું ફોડી નાખ્યું જરાક હજી છે એમાં નીકળતું નથી. દુખે ને ભાઈ હજી ભવ્યા અમારી ગાય અસલ છે તમારી, અમારી ગાય અસલ છે તમારી એ બે ની ને એક કે યાર હે હું તાર પપ્પા શું કીએ હે શું કીએ તાર પપ્પા શું કીએ શું કીએ કેમ કે મારા મામાની ગાય ટપુડી છે હજી તો દુઃખ બહુ છે. પાછા આંગળીમાં હે. હવે એને અહીંયા હું થયું ને એ ખબર નથી, એને ખબર નથી. લાગ્યો કે એમનેમ ગુમણું થયું, કઈ લાગ્યું કે ધીરે ધીરે ગુમ આખી આંગળી ઓછી ગઈ. હા અથેરી પાછળથી નહીં અહીંયા પડખે નહીં અડાડે બસ લોહી નીકળે. આખો હજી બાઈક કાચું છે હજી થોડુંક. આજે વરી પાછા પોટા હેકાય છે. મનનભાઈ તો ખાવા બેસી ગયા હે. ખાવા બેંડા હે માં હેકી દી હે. ફટાકિયા ફૂટે હે. કેમ બોલાવે નહીં ખાઓ એટલે કઈ નહીં ખાવા માંડ ભાઈ. ઓલા બેન નથી ખાવા એ રમતે ચડી ગયા હે. હેકાવાય નથી ફટાકિયા ફટફટ ફૂટે જોતા જોતા હા તો વિનાભાઈ મીઠા કેવા હે નહીં આમાં તો જાણે દાડી ફૂટી હોરીની. બેહી જા બેહી જા. તાર બાપા જેમ બેસી ગયા દાયરામાં તો ભાવની કલાક તાર બાપ હોય. હા એ હેકી દેતા આવે ને ખાતા આવે. વેરા પાણી કરી અને રામાયણ વાંચે છે બાપુ. શરૂઆત તો બેને કરી દીધી હોય વાંચવાની. રાત્રિના સમયે અમે બંને બેન પ્રસાદ લઈ આવી જત આવેલા જોઈ પોપૈયા ને કેરાનો. ભયભીત થઈ નાસવા લાગ્યા ત્યારે અમે બંને પણ તેની પાછળ દોડ્યા, પણ એટલામાં તો વેગથી આગળ દોડી તો તે માયાવી રાક્ષસો માર્ગના
તૃણીય ઢકાયેલા એક ભોયરામાં ઉતરી પડ્યો. એ જોઈ મેં મારા ક્રૂર સ્વભાવવાળા ભાઈ સુગ્રીને કહ્યું કે હે સુગ્રી, તું ભૂમિ ભોયરામાં ઉતરી ગયેલા રાક્ષસને હું હણીને પાછો આવું ત્યાં સુધી તું મારી વાટ જોતો અહીં ઊભો રહેજે. ચંદ્ર ભગવાન કી જય. બાલે ભોગે આરોગ્ય સિર કુવીર. ખારક દ્રાક ટોપરા ખેડા મેવા મીઠાઈ ખાંડ ખીર. બાલે ભોગે આરોગ્ય સિર કૌશલ્યા બલ હારી જાય જમાડે પડદા કરી ખીર. બાલે ભોગે આરોગ્ય સિર સન્મુખે રામે જાનકી બિરાજે દક્ષિણ બિરાજે લક્ષ્મણ વીર. બાલે ભોગે આરોગ્ય સિર यवतपुरी में रतन सियासीन वहीकुट को सरजू तिर. बाले भोगे आरोग्य सिर महारुत सुत या मिजरो ढोराय तुलसीदास लावे जारी भरी नीर. बाले भोगे आरोग्य सिर बोलो श्री रामचंद्र भगवान की जय. गणपति महादेव की जय. ખાઈ લ્યો હવે બધા ખાઈ લ્યો. પ્રસાદમાં ગમે એ વસ્તુ થઈ જાય મીઠી વધારે લાગે. સુરભીન દેવ હું દઈ આવી.